આજે છે સન્ડે અને હાર્દીને છે ને કંઈક સ્વીટ ખાવાનું મન થયું છે કે મમ્મી એક જ વસ્તુ ખાવી છે, મને ખાલી સ્વીટ બનાવી દે કંઈક. અને તો મેં કીધું ચાલ તો તને શીરો શેકી આપું, સરસ વ્હાઈટ રવાનો શીરો અહીંયા હું બનાવું છું. ડિનરમાં આજે અમારે આજ છે, હું ને હાર્દી બે જ છીએ ડિનર કરવા માટે. તો અહીંયા જો હું શીરો બનાવું છું અને પછી ગરમ ગરમ શીરો જ અમે ખાલી ખાધો તો, બીજું કાંઈ જ નહીં. મને તો છે ને સત્યનારાયણનો પ્રસાદ ખાતું હોય ને સાંજે શીરો ખાઈને એટલે એવું જ ફીલ થાય. તો મને તો એવું ફીલ થતું હતું કે કથામાં ગઈ હોય ને પ્રસાદ ખાતી હોય ને એવું. તો ડિનરમાં ખાલી આજે સિમ્પલ શીરો બનાવ્યો છે. તો અહીંયા જો શીરો સરસ શેકાઈ ગયો છે ને, અહીંયા મેં દૂધ ને ખાંડ મિક્સ ગરમ કરી લીધું હતું ને બધું નાખી અને બધું મિક્સ કરી દીધું છે. તો જો અહીંયા શીરો રેડી થઈ ગયો છે, બધું ઘી સરસ છૂટું પડી ગયું છે અને મસ્ત શીરો ગરમા ગરમ રેડી છે. અમારું ડિનર આ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા ખુશ હશો, મજામાં હશો. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. આજે પહેલો સોમવાર ને પહેલો દિવસ બે જોડે જ છે. તો શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ. આજના વિડીયોની શરૂઆત આપણે કરીએ છીએ. થોડા દિવસ પહેલાં અમે એક બર્થડેમાં ગયા હતા, ત્યાં શ્લોકને રિટર્ન ગિફ્ટ મળી હતી, પણ મેં કંઈ બહુ ધ્યાન દીધું નહીં. પણ અહીંયા હવે કન્ટિન્યુ 4-5 દિવસથી હું આ માર્કિંગ કરું છું કે શ્લોક એ બહુ પસંદ કરે છે, એમાંથી ઘણું શીખે છે, સમજે છે. એટલે મને થયું કે ચલો હું મારી યુટ્યુબ ફેમિલી જોડે આ શેર કરું. આ ગિફ્ટ શેર કરવા જેવી છે. આપણે કેવું હોય બર્થડેમાં છે ને થીમ રાખીએ બધી અલગ અલગ, ડોરેમોનની, મિકી માઉસની, છોકરીઓ હોય તો બાર્બીની, ફ્રોઝનની ને એવી અલગ અલગ બધી થીમ હોય. તો બર્થડેમાં છે ને આપણી સંસ્કૃતિ એટલી વિસરાતી ગઈ છે ને, બધા આમ ભૂલી ગયા છે. બસ બધાને કાર્ટૂન, છોકરાઓને એને આ જનરેશન ક્યાં જઈને અટકશે ને કંઈ ખબર જ નથી. એટલું બધું આમ એ લોકોને મસ્તીમાં અને કાર્ટૂન ને એ જ બધું ગમે છે. આને થોડીક આપણી સંસ્કૃતિ તરફ વાળવી હોય ને તો હવે આપણે પેરેન્ટ્સ થોડાક આમ જાગૃત બન્યા છે કે ના ના હવે આ જનરેશનને થોડીક આપણી ગુજરાતી સંસ્કૃતિ, આપણી જે પહેલાંની જૂની બધી છે ને વાતો કરવી પડશે. ક્યારેક કૃષ્ણની થીમ રાખો બર્થડેમાં, રાધાની રાખો, રામાયણની રાખો, મહાભારતની, કંઈક ભગવદ્ ગીતાનું જ્ઞાન છોકરાઓને આપીએ આપણે. એવું થોડું થોડું કરશું ને તો કંઈક આ જનરેશનના મગજમાં કંઈક થોડા ઘણા વિચારો આવશે. બાકી તો બધું ભૂલી જવાના છે. એક સમય એવો આવશે કે રામાયણ, કૃષ્ણ કોણ હતું ને એ છોકરાઓને ખબર નહીં હોય, એટલે આ બધું ભૂલાઈ જશે. તો અમે ગયા હતા ને બર્થડેમાં, ત્યાં થીમ હતી, કૃષ્ણની થીમ હતી. મને બહુ જ ગમ્યું, બહુ સરસ લાગ્યું કે આવું કરવું જોઈએ એમ. કૃષ્ણની થીમ હતી. અને તો શ્લોકને છે ને રિટર્ન ગિફ્ટમાં આ સેટ મળ્યો છે, ગીતા ફોર કિડ્સ અને ગીતા કલર સ્ટીકર બુક. આ બંને બુકનો સેટ છે. આની અંદર છે ને બધું ગીતાજીનું સરસ સમજાવેલું છે. આ બુકમાં આવી રીતે 12 લેશન છે. જો 1 થી 12 સુધીના લેશન છે, બધા અલગ અલગ છે. ગુડ એક્શન ગીવ ગુડ રિઝલ્ટ, કે સારું કામ કરો તો તેનું સારું પરિણામ આવે એમ. એવી રીતે અલગ અલગ બધા જ 12 છે. ગોડ ઇઝ અવર ફ્રેન્ડ, ભગવાન આપણા મિત્ર છે. એવી રીતે બધા જ અલગ અલગ લેશન છે અને એને બધા અંદર સમજાવેલા છે આવી રીતે. બહુ સરસ રીતે બધું પિક્ચરે આપેલા છે આવી રીતે, અને એના ઉપરથી અહીંયા આખી સ્ટોરી સમજાવેલી છે ને એ બધું એક્સપ્લેન કર્યું છે સરસ રીતે બધું. અને એની જ સેમ જેવી એક જોડે બુક છે, કલરિંગ સ્ટીકર બુક. એમાં છે ને કલરિંગ કરવાનું છે. આ શ્લોકે કર્યું છે, જો અહીંયાથી જોઈને આમાં કલરિંગ કર્યું છે એણે. અને ઉપર એવી રીતે લખેલું હોય કે એમાં કોણ છે, કૃષ્ણ અર્જુન કે સવાલો કા જવાબ દેતે હોય એમ. કૃષ્ણ ભગવાન અર્જુનના સવાલના જવાબ આપે ને એવું એક પિક્ચર છે અને એમાં કલરિંગ કર્યું છે. એવી રીતે આખી બુકમાં કલરિંગ છે. અને ભગવાન હમારે અંદર હે પર હમ ભૂલ જાતે હે, એવી રીતે અહીંયા જો હનુમાન દાદાનું એક પિક્ચર છે અને અહીંયા કલરિંગ કરવાનું છે. એવી રીતે આખી બુક્સ છે, બધું સમજાવે છે. બહુ જ સરસ છે. અને આમાં સ્ટીકર છે, એ રીતે આ બધા સ્ટીકર લગાવવાના છે ડ્રો ઉપર, એટલે છોકરાને એક એક્ટિવિટી એ થઈ જાય અને બુક્સની અંદર બધું સમજવાનું એટલું સરસ છે. તો આ રીતનો આખો સેટ એને રિટર્ન ગિફ્ટમાં આવ્યો છે. બહુ જ સરસ છે. આવી ગિફ્ટ આપણે આપીએ ને તો છોકરાઓને મજા આવે, એને બધી ખબર એ પડે. મેં છે ને આ 2 બુક્સ મળી છે ને રિટર્ન ગિફ્ટમાં, એ તમને કેવી લાગી ને કોમેન્ટ કરજો. બહુ જ સરસ છે. અંદર તો બધું સમજવાનું એટલું સરસ છે. આવી બુક્સ કેવું આપણે ગિફ્ટમાં આવું આપીએ ને કોઈને છોકરાઓને તો એ લોકોને મજા આવે અને બધી ખબર એ પડે કે ગીતાનું જ્ઞાન આવે એ લોકોમાં. એટલે આવો કંઈક આશય રાખીને આપણે થોડુંક વિચારવાનું કે બાળકોને એમાંથી આવું કંઈક મળે. નકરા ડોરેમોન ને ફ્રોઝન ને બાર્બી ને એમાંથી કંઈ થવાનું નથી. આ જનરેશન ક્યાં અટકશે એનું કોઈ નક્કી જ નથી. તો
તો આવું કંઈક આપણે આપીએ ને તો એ લોકોમાં થોડું ઘણું કંઈક ભગવદ્ ગીતાનું જ્ઞાન આવે. તો મને આ બુક્સ બહુ જ ગમી છે. તો આવું બધું આવે છે. હવે રાધાની આવે, કૃષ્ણની આવે, ભગવદ્ ગીતાની આવે. તમે જે થીમ રાખો એ પ્રમાણે તમને આવી ગિફ્ટ કંઈક ને કંઈક સર્ચ કરો એટલે મળી જ રહે. તો તમને આ કેવી લાગી ગિફ્ટ મને કોમેન્ટ કરજો. તો જો હું વાત કરતી હતી ને બર્થડેની, આ છે કૃષ્ણાની થીમ હતી. કૃષ્ણ લગાવ્યા હતા અલગ અલગ શેપમાં બધા, એને મોર પીંછથી ડેકોરેશન કર્યું હતું. બધી મોર પીંછ છે બલૂનની વચ્ચે વચ્ચે. બહુ સરસ થીમ હતી. જો આ મોર પીંછ ને બધું સાઈડમાં એનાથી ડેકોરેશન કરેલું છે. અને અહીંયા જો શ્લોક અહીંયા એની ફોટો ખીચાવે છે. સન્ડે હતો ને તો મારો ભત્રીજો ને ભત્રીજી બે મમ્મી જોડે આવ્યા હતા કે ચાલો ફિયાની ઘરે જવું છે એમ. તો મમ્મી બેને લઈને આવ્યા હતા. તો બે બહુ મસ્તી કરે છે અને બધા ગીતો ગાય છે ને એવું કરે છે. તો મેં વિડીયોની ક્લિપ મૂકી છે આગળ, તો તમે લોકો જોજો અને કોમેન્ટ કરજો કે એ લોકોની મસ્તી કેવી છે, તમને કેવી લાગી મસ્તી. તો હું અહીંયા છે ને એક્ઝિબિશનમાં આવી ગઈ છું ને, ત્યાં બહુ સરસ બધી ઝીણી ઝીણી વસ્તુઓ એટલી સરસ હતી ને, બ્રેસલેટ ને બુટ્ટીઓ ને ઝીણા ઝીણા ચેન, પતલા એકદમ રોઝ ગોલ્ડમાં, ને એકદમ ડેલિકેટ સેટ હતા બધા એમ, ઝીણા ઝીણા પેન્ડલ સેટ ને એવું. મોટું એ હતું પણ ઝીણી ઝીણી વસ્તુ બહુ સરસ કલેક્શન હતું. તો ચાલો તમે મારી જોડે એન્જોય કરો એક્ઝિબિશન. મોબાઈલ કવર ના ના એ અત્યારે છે નથી રાખવા સિલિકોનમાં આવશે મસ્ત અમારે છે ને અહીંયા અંકલેશ્વરમાં આવ્યું છે સુરતનું ફેમસ એક્ઝિબિશન. તો હું ગઈ હતી એક્ઝિબિશનમાં, શોપિંગ કર્યું છે. થોડું ઘણું ઝીણું મોટું લેવાનું હોય, છોકરાઓની થોડી કટલેરી ને થોડું ઘણું કિચનની વસ્તુને એવું બધું જે તે લેવાનું હતું એ લીધું. હું તમને બતાવું. જો એક મેં આ લીધું છે ડબલ લેયર લિક્વિડ, આ લિક્વિડ માટેનું છે ડિસ્પેન્સર. આ લિક્વિડનું છે, હજી મેં યુઝ નથી કર્યું, યુઝ કરીને પછી કહીશ કે કેવું છે. આવી રીતે અંદર ડબ્બો છે ને એની અંદર આવું છે કે આ લીધું છે. ને પછી ઝીણું ઝીણું બધું આવી પીનો ને રાખડીઓ બહુ સરસ આવી છે, કંઈ લેવીને કંઈ નહીં. આ રીતની રીંગો છે હાર્દી માટે, રાખડીઓ બહુ જ સરસ આવી છે. ને બધા બટરફ્લાય ને આવું બધું ઝીણું ઝીણું છે. શોપિંગ કર્યું છે ઝીણું મોટું. રાખડી તો કંઈ લેવીને કંઈ નહીં. ભગવાનની બી એટલી સરસ આવી છે, ગણપતિવાળી ને પ્રમુખ સ્વામીની, શ્રીનાથજીની. મેં એક આ શ્રીનાથજી વાળી લીધી છે, બહુ મસ્ત મસ્ત રાખડી છે, કન્ફ્યુઝ થઈ જાય એવું છે. તો બસ આવું ઝીણું મોટું શોપિંગ કર્યું છે. અને હમણાં તો બધી જગ્યાએ એક્ઝિબિશન ને સેલ ને બધું ચાલુ જ છે. તો આવું થોડું થોડું કંઈક કંઈક જે જરૂરનું હોય એ લઈ લઈએ. અમુક થોડુંક મેં ઓનલાઈન હમણાં સ્કીમ હતી તો મંગાવ્યું છે. બધું એક પછી એક આવે છે, બધું આવી જશે ને પછી તમારી જોડે હું એ બધું ઓનલાઈન શોપિંગનો વિડીયો શેર કરીશ.
તો ચાલો આ વિડીયો હું એનો એન્ડ અહીંયા જ કરું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.